પાટણ જિલ્લામાં મેદસ્વીતા મુક્ત પાટણ આરોગ્ય વિભાગની અપીલ જીવનશૈલી અને ખોરાક પ્રણાલીમાં બદલાવ લાવીએ। પહેલું સુખ તે જાતે નર્યા સ્વસ્થતાનો આ વિચાર પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવાનો અભિગમ। પહેલું સુખ તે જાતે નર્યા એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને। મેદસ્વીતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। મેદસ્વીતા મુક્ત પાટણ અભિયાનની ઉજવણી માટે જિલ્લા નોડલ અધિકારી શ્રી તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પાટણની નિમણૂક કરવામાં આવેલ છે। મેદસ્વીતા મુક્ત પાટણના સંકલ્પ સાથે નાગરિકોમાં મેદસ્વીતા અંગે જાગૃતિ આવે એ માટેના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર શ્રી તુષાર કુમાર ભટ્ટના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ જિલ્લા વહીવટી તંત્રના 11 વિભાગોને કરવાની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કેલેન્ડર રૂપે મોકલી આપ્યું છે। જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ઇન્ચાર્જ શ્રી દિવ્યેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારનું પહેલું સુખ તે જાતે નર્યા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં પાટણ જિલ્લો પણ મેદસ્વીતા મુક્ત બનાવવા સંકલ્પ સાથે સહભાગી બન્યો છે। જિલ્લાવાસીઓને અપીલ કરતા તેમણે મેદસ્વીતાથી બચવાના ઉપાયો તરીકે જીવનશૈલીમાં બદલાવ, ખોરાકની ગુણવત્તા જાળવવા, ચરબીયુક્ત અને તળેલા પદાર્થોનું સેવન ટાળવા અને પરિશ્રમ કરવા પર ભાર મૂક્યો હતો। મેદસ્વીતા એટલે કે જાડાપણું, મોટાપો આપણી રોજબરોજની દિનચર્યામાં આપણને અસર કરે છે, આપણા સ્મૃતિમય જીવનમાં અવરોધ ઉભો કરે છે, બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ, લકવો, પેટની સમસ્યા જેવી અનેક બીમારીઓને નોતરું આપે છે। આમાંથી છુટકારો મેળવવા સામાજિક જાગૃતિ કેળવી આપણે સૌ જાગૃત બનીએ અને આપણા આડોશ પાડોશ સગા સંબંધી સર્વને મેદસ્વીતા અંગે જાગૃત કરી મેદસ્વીતા મુક્ત પાટણનો સંકલ્પ સાર્થક કરવા અનુરોધ કર્યો છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ। નમસ્કાર, હું ડોક્ટર દિવ્યેશ બી પટેલ, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયત પાટણ। ગુજરાત સરકારે જે પહેલ કરી છે કે પહેલું સુખ તે જાતે નર્યા એ અંતર્ગત સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની જે શરૂઆત કરી છે એ શરૂઆત કરવા પાછળ લોકોની જીવનશૈલી સુધારી અને જે અકાળે જે પ્રોબ્લેમ આરોગ્યના પ્રોબ્લેમ જે સ્થૂળતા એટલે કે જાડાપણું એ માટે એક પહેલ કરી છે અને એમાં સરકારશ્રી દ્વારા જિલ્લા સ્તરે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના નેતૃત્વ હેઠળ વિવિધ 11 વિભાગો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવાની રહે છે અને તે અંતર્ગત આરોગ્ય વિભાગને નોડલ વિભાગ તરીકે ગણેલ છે। એમાં સમયાંતરે વિવિધ મિટિંગ થશે, રિવ્યૂ થશે, પરંતુ હું પાટણ જિલ્લાના સર્વે નાગરિકોને એક અપીલ કરું છું કે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આપણે મેદસ્વીતા મુક્ત પાટણ કરવા જઈ રહ્યા છીએ અને એ માટે મુખ્યત્વે આપ સર્વેને વિનંતી કરું કે જે જાડાપણું એટલે કે મેદસ્વીતા એનાથી ઘણી જ મુશ્કેલીઓ થાય છે। એમાં બીપી, ડાયાબિટીસ, હૃદય રોગનો હુમલો, લકવો પડવો, પેટના સમસ્યાઓ એટલે કે અપચો, કબજિયાત, એને લીધે થતી આનુવંશિક બીજી મુશ્કેલીઓ। તો આ માટે આપ સર્વેને વિનંતી કરું કે પોતાની જીવનશૈલી એટલે કે ખોરાકની પદ્ધતિ, નિયમિતતા અને ખોરાકની ક્વોલિટી એટલે કે વધુ પડતો ચરબીયુક્ત ખોરાક, વધુ પડતું તળેલી વસ્તુઓ ટાળવી અને થોડોક પરિશ્રમ પણ કરવો જોઈએ, બેઠાડું જીવનમાંથી બહાર આવવું જોઈએ, જેથી મેદસ્વીતામાંથી બહાર આવીએ અને તેની સમસ્યાઓમાંથી મુક્ત થઈએ। તેથી આપ સર્વેને ફરીથી નમ્ર અપીલ અને વિનંતી કરું છું કે આપ આપના પરિવારમાં, આપના ગામમાં અને સ્વજનોને તમામને આમાં જાગૃતિ લાવવાનું કામ કરજો। એકલા એક વ્યક્તિથી શક્ય ન હોય, તમામને આપણે જાગૃત કરીએ, જીવનશૈલી, ખોરાકની પદ્ધતિ અને મેદસ્વીતામાંથી મુક્ત રહીએ એવી અપીલ કરું છું। જય ભારત, જય ગરવી ગુજરાત।